તો ખેડૂત મિત્રો, જન્મ પ્રમાણપત્ર હવે ફરજિયાત। દેશમાં પાસપોર્ટ સંબંધિત એક નવો નિયમ અમલમાં આવ્યો છે। 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા બધા જ લોકોને હવે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે જન્મ પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે। આ નિયમો હેઠળ જન્મ પ્રમાણપત્ર 1 ઓક્ટોબર 2023 ના રોજ જન્મના અરજદારો માટે જન્મ તારીખનો એકમાત્ર માન્ય પુરાવો માનવામાં આવશે, જ્યારે વૃદ્ધ અરજદારોને અન્ય દસ્તાવેજો પસંદ કરી શકશે। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા બધા જે લોકો છે તેમને પાસપોર્ટમાં અરજી કરતી વખતે જન્મ પ્રમાણપત્ર છે તે સબમિટ કરવું પડશે। તો ખાસ માહિતી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સરકાર આપશે 1 લાખ ભેટ। ગુજરાતમાં ખેડૂતોને મદદ માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે। આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે। આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામો બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે। અગાઉ કુલ ખર્ચના 50% અથવા ₹75,000ની સબસિડી તરીકે આપવામાં આવતા, પરંતુ હવે તેને વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે। તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ઇકોઝોન અને મોદીજી વિશે કરસનદાસ બાપુએ શું જણાવ્યું તેના વિશેની માહિતી જાણીએ તો પીએમ મોદીના સાસણગીરમાં આગમન પહેલા કરસનદાસ બાપુએ તંત્રને ચેતવણી આપી છે। તેમણે કહ્યું કે 3 માર્ચ 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણગીરમાં આવી રહ્યા છે। તેના અનુસંધાનમાં વિનંતી અને સાવધાની 2 વાત છે। પહેલી વાત વિનંતીની એ છે કે વડાપ્રધાન શાસન છોડે એ પહેલાં જાહેરાત કરે કે ઇકોઝોન લાગુ નહીં પડે, અને બીજી સાવધાની એ રાખવાની કહ્યું છે કે ઇકોઝોન નામના લટકતા રાક્ષસથી ખેડૂતોમાં જે નારાજગી છે એનો ભોગ વડાપ્રધાન ન બને એનું ધ્યાન અચૂક રીતે રાખવાનું છે। તો આ ખાસ માહિતી કરસનદાસ બાપુ દ્વારા જણાવવામાં આવી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે 15 વર્ષ જૂના વાહનો બંધ। દિલ્હી સરકારે દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરી છે। સરકારે કહ્યું કે હવે આવા વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ આપવામાં આવશે નહીં। દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે 31 માર્ચ પછી દિલ્હીમાં પેટ્રોલ પંપ પર 15 વર્ષ જૂનું વાહનોમાં કોઈ પણ ઈંધણ આપવામાં આવશે નહીં। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પરેશ ગોસ્વામીએ ચોમાસા વિશેની આગાહી આપી દીધી છે। પરેશ ગોસ્વામીએ કરકરાતી દેશી પદ્ધતિના આધારે આવનારા ચોમાસાની આગાહી કરતા જણાવ્યું હતું કે અત્યારે કસ કાતરાનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે। ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધી કસ કાતરા જોવા મળે છે। કસ કાતરા એટલે કે આકાશમાં લીસોટા પ્રકારના વાદળો બંધાય છે, જે સાંજના સમયે લાલ અથવા તો પીળા રંગના થઈ જાય છે। આ કસ 225 દિવસ પછી વરસાદના રૂપમાં વરસતા હોય છે। તો આ ખાસ માહિતી પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે 31 માર્ચ રેશન કાર્ડ બંધ। રેશન કાર્ડ સાથે જોડાયેલ લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે। સરકારે આધાર લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે અને તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 નક્કી કરવામાં આવી હતી। જો તમે આ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે। જોકે સભ્યનું આધાર કાર્ડ 31 માર્ચ સુધીમાં લિંક કરવામાં ન આવે તો તેને 1 એપ્રિલ 2025થી રેશનિંગ કાર્ડનો લાભ મળશે નહીં। તો આ અગાઉની વિશેની માહિતી હતી દોસ્તો, જે અત્યારે હાલ એટલા માટે હું આપને જણાવી રહ્યો છું કે 1 એપ્રિલથી રેશન કાર્ડનો લાભ છે તે આપવામાં આવશે નહીં। જો આ જે લોકોએ આવી વસ્તુ નહીં કરાવી હોય તેને 1 એપ્રિલ 2025થી રેશન કાર્ડમાં જે કાંઈ પણ લાભો આપવામાં આવતા હતા તે લાભ મળશે નહીં। તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સસ્તી દવા 20,000 કેન્દ્રો। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જન ઔષધિ સપ્તાહના પ્રારંભ પ્રસંગે જન ઔષધિ રથને લીલી ઝંડી આપી હતી। આ પ્રસંગે તેમણે કહ્યું કે સરકારનું લક્ષ્ય 2025ના અંત સુધીમાં 20,000 જન ઔષધિ કેન્દ્રો અને 2027 સુધીમાં 27,000 જન ઔષધિ કેન્દ્રો ખોલવાનું છે। નડ્ડાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। તો ખાસ માહિતી છે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।